નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણો જે પાઠ ચાલુ છે જેનું નામ છે પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા, જેની અંદર આપણે કેટલાક ટોપિક જોયા હતા જે કદાચ પૂછાવાના ને આપણે શક્યતાની વાત કરવામાં આવે પૂછવાની છે. શક્યતા જે છે એ કદાચ ઓછી છે, બરાબર, પણ જે પણ ટોપિક આ પાઠની અંદર પૂછાવાના છે એ હું તમને કહેતો રહીશ, તો એ તમારે તૈયાર કરતા રહેવાના. તો આપણે આની અંદર કેટલાક ટોપિકો જે જોયા છે એની આપણે આ રીતે જોઈએ છે. શરૂઆતમાં મોનેરા જે છે, બરાબર છે, એની આપણે વાત કરીશું. જે સજીવોની વાત કરવામાં આવે તો આ સૃષ્ટિમાંનું એક પહેલેથી વાત કરી છે, જેમાં મોનેરા સૃષ્ટિ. હવે તમારે આ જે છે સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, બરાબર, અને ફૂગ, લાઇકેન. તો આની અંદર તમારે ખાલી થોડાક પ્રમાણમાં લખવાનું આવશે, જેમાં કેવી રીતે લખવાનું આવશે હું તમને કહેતો રહીશ. જેમાં મોનેરા છે દરેકને અલગ અલગ વિભાજિત રીતે લખવાનું રહેશે. તો કોષ કેન્દ્ર જે છે એની શરૂઆત કરવાની, કોઈ પણ પ્રાણીને જે છે એની શરૂઆત પ્રમાણે કોષથી થાય. તો અહીંયા આ જે છે સૂક્ષ્મજીવોની આધારિત સજીવોની વાત કરવામાં આવશે. પ્રથમ જે છે મોનેરાની વાત કરીએ આપણે. મોનેરા જે છે એને કોષ કેન્દ્ર જોવામાં આવે તો સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી, અને શરીર જે છે બહુકોષીય એટલે કે બહુકોષીય પણ જોવા મળશે નહીં, બરાબર. તો અંગિકાઓ જે છે એની વાત કરવામાં આવે તો એ અંગિકાઓ ગેરહાજર જોવા મળશે. તો શરીર રચના કેવું જોવા મળશે તો એક કોષીય કહેવામાં આવશે. જે કોષો જે છે એ સમૂહ પ્રમાણે એ દર્શાવતા જોવા મળે છે, બરાબર. બીજી વાત કે બહુકોષી જે છે એને આધારે આ સજીવની અંદર કેટલાક કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં કોષ દિવાલ જોવા મળતી નથી, બરાબર. તો સજીવની આધારે કેટલાકમાં મળશે તો કેટલાકમાં જોવા મળતી નથી. પોષણની રીતે જોઈએ તો જાતે ખોરાક બનાવે છે, સ્વયંપોષી કહેવામાં આવે એને. શું કહેવામાં આવશે? સ્વયંપોષી. અને બીજું છે પરપોષી, એટલે અન્ય સજીવ પર આધારિત કહેવામાં આવશે, એટલે કે અન્ય સજીવ પર આધાર રહીને તે ખોરાક પ્રાપ્ત કરે છે. ઉદાહરણ જે તમને આપેલા છે એ તમારે લખી દેવાના. બેક્ટેરિયા, નીલરીટલીલ, સાયનોબેક્ટેરિયા, માઇક્રોપ્લાઝ્મા, બરાબર. તો એના તમારે ઉદાહરણ તરીકે લખવાના, બરાબર. તો આટલું આવશે મોનેરા. ત્યાર પછી પ્રોટિસ્ટાની વાત કરવામાં આવે તો પ્રોટિસ્ટાના જે મોનેરાના ફોટા તમને બતાવેલા છે, બરાબર છે. આ બંને બેક્ટેરિયાનો ફોટો છે અને એક એના બીના લીલ છે, જેનું આ રીતે ફોટો બતાવ્યો છે. હવે જે છે પ્રોટિસ્ટાની વાત કરવામાં આવશે. પ્રોટિસ્ટાની વાત કરવામાં આવે તો એક સૃષ્ટિમાં એક જલજ જે છે એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો સુકોષ કેન્દ્રની અંદર સમાવેશ થયેલો છે. શરીર રચના જોઈએ તો એક કોષી સજીવ કહેવામાં આવશે, અને શ્રમ વિભાજન જોઈએ તો આની અંદર અભાવ જોવા મળશે, કારણ કે એક કોષી સજીવ છે. બીજું પ્રચલનની રીતે પશ્ચિમ કશા નામની રચનાઓ જોવા મળશે, જેના કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અને છેલ્લે પોષણની વાત કરવાની, સ્વયંપોષી અને વિષમપોષી બંને પ્રકારના પોષણના પ્રકાર જોવા મળે છે. આ રીતે લાઇનબદ્ધ લખવાનું. કોઈ પણ સજીવ સૃષ્ટિ અહીંયા જે બતાવેલા જે પણ છે દરેકને તમારે આ રીતે લખતા જવાનું સ્ટેપ બાય સ્ટેપ. તો તમને ખ્યાલ બી આવશે અને સરળતાથી તમે તૈયાર પણ કરી શકશો. જે પેરેગ્રાફમાં આપ્યું છે એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું. ઉદાહરણ જે આપેલું છે, એક કોષી લીલ, ડાયટમ્સ, પ્રોટોઝુઆ, પ્રજીવ વગેરે એના ઉદાહરણ આપેલ છે. ફૂગની વાત કરીએ, અંદર જે આપેલા છે પ્રોટિસ્ટા સજીવના ઉદાહરણ આપેલા છે, બરાબર. આ જે છે બધા પ્રજીવો જે છે યુક્લિના અને અમીબાને બધા આપેલા છે, બરાબર. ત્યાર પછી આગળ જે વાત કરવામાં આવે તો ફૂગની વાત કરવામાં આવશે. ફૂગ જે છે એની વાત કરીએ તો ફંગી અથવા ફંગાઈ તરીકે ઓળખવામાં આવશે. પોષણ જે છે મૃતોપજીવી કહેવામાં આવશે, બરાબર. સડેલા કાર્બનિક પદાર્થમાંથી કોઈ સજીવ જે છે અથવા કોઈ એવા જે મૃત અવસ્થામાં હોય તેમાંથી ખોરાક પ્રાપ્ત કરશે. અને વિષમપોષી યુકેરિયોટિક સજીવ પણ કહેવામાં
આવશે. કોષ દિવાલ જે છે બંધારણ જે છે એ જટિલ રચના ધરાવતા હોવાથી, અને બીજું કે કોષ દિવાલની જે બંધારણ જે જટિલ રચના એવી છે કે જે શર્કરા કાઇટિનની બનેલી હોય છે, એટલે શર્કરા કાઇટિન પ્રમાણે એ જોવા મળશે. બરોબર. બીજું કે શરીર રચના જે છે યીસ્ટ એક કોષી પ્રકારની જોવા મળશે. યીસ્ટ જે છે એના સિવાયની જે વાત કરવામાં આવે તો જીવનની ચોક્કસ અવસ્થામાં એ શું પ્રાપ્ત કરે છે તો બહુકોષી સ્વરૂપની રચના પ્રાપ્ત કરે છે. એટલે કેટલીક ફૂગ જે છે જાતિઓ જે નીલહરિતલી સાયનોબેક્ટેરિયા સાથે સ્થાયી આંતરસંબંધ ધરાવે છે, જે સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. આંતરસંબંધની વાત કરી છે જેમની અંદર બે જાતિની વાત કરવામાં આવે છે, ફૂગ અને લીલ, જેમાં સાયનોબેક્ટેરિયા જે છે એ આંતરસંબંધ ધરાવે છે, જે બંને એકબીજાને શું કરે છે, મદદ કરે છે, અને આ કારણે એકબીજાને પોષણ પણ પ્રાપ્ત થાય છે અને એ પોતે જીવન પર ગુજારે છે. તો ફૂગની અહીંયા આ પ્રમાણે બંનેની રીતે વાત કરેલી છે. બરોબર. તો આવી રીતે જે બતાવેલું છે એ ફૂગની રીતે સમજાવેલું છે. ત્યાર પછી લાઇકેન શું છે તો લાઇકેન એક કહેવામાં આવે તો લીલ જ છે. બરોબર. એક લાઇકેન એક ફૂગની કેટલીક જાતિઓ સાથે લાઇકેન લીલ અથવા સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સ્થાયી આંતરસંબંધ ધરાવે તો એક સહજીવનમાં જે પરસ્પર એકબીજા સાથે કેવું છે, લાભદાયી હોય છે. બરોબર. રંગીન ધાબા સ્વરૂપે એવી રીતે તે જોવા મળશે. તમને જોયું પણ કદાચ ક્યાં જોવા મળશે, વૃક્ષની છાલ ઉપર રંગીન ધાબા સ્વરૂપમાં એની લાઇકેનની હાજરી જોવા મળતી હોય છે. તો આવી રીતે જે તમને બતાવી છે માહિતી, એ માહિતી પ્રમાણે જોઈએ તો એ લાઇકેન વિશેની માહિતી દર્શાવતું ટોપિક તમને સમજાવેલ છે. હવે જે આગળ આવશે એની વાત કરવામાં આવે તો એ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ તમારે જે છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરવામાં આવે તો એ બંને તમારે ટોપિક આગળના ટોપિક પણ કદાચ પૂછવાની શક્યતા છે મોનેરાથી. બરોબર. આગળના એટલે મોનેરાથી જે આપણે આજે પિરિયડ જે ચાલુ કર્યો એ પ્રમાણે મોનેરાથી તમારે ચાલુ કરવાનું, તૈયાર કરવાનું. તે હવેના જે પણ ટોપિક આવશે એ કદાચ પૂછાઈ શકે છે. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તમારે તફાવતની રીતે લખવાનું આવશે. બરોબર. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં તફાવતની રીતે જોઈએ. બરોબર. તો આપણે પ્રકાશ સંશ્લેષણની રીતે જોઈએ વનસ્પતિ તો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. તો પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો વનસ્પતિ જે છે પોતાનો ખોરાક તૈયાર જાતે કરી શકતા નથી, એ બીજા સજીવ પર આધાર રાખશે. વનસ્પતિઓ અચલિત છે તો પ્રાણીઓ ચલિત કહેવામાં આવશે, એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે. વનસ્પતિની જે વૃદ્ધિનો દર છે એ મર્યાદિત છે, અમર્યાદિત કહેવામાં આવે. શરીરની જે પ્રાણી સૃષ્ટિની વાત કરવામાં આવે તો ચોક્કસ કદ ધારણ કરે પછી વૃદ્ધિ શું થાય, અટકી જ જાય. બરોબર છે. પછી વનસ્પતિ સૃષ્ટિની જોવો તો વનસ્પતિ કોષની આસપાસ કોષ દિવાલ હાજર જોવા મળશે. બરોબર. પણ પ્રાણીની અંદર એ કોષ દિવાલ ધરાવતા નથી. પછી હરિતકણ ધરાવે છે વનસ્પતિ, તો પ્રાણી કોષ જે છે એ હરિતકણ ધરાવતા નથી, કારણ કે એ અન્ય સજીવ પર આધાર રાખે છે. તો આવી રીતે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે છે એનું આધારિત તમને બતાવેલ છે તે સજીવો આ પ્રકારે જોવા મળે છે. હવે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની અંદર કયા કયા સજીવો જે છે એની તમારે ચર્ચા કરવાની છે. અને હવે જે ટોપિક આવશે એ બધા તમારે એક્ઝામની અંદર પૂછાવાના છે. તો સૌ પ્રથમ અહીંયા ચાર્ટ આપેલો છે, ચાર્ટની અંદર જોઈએ સજીવો જે છે એના અંદર બે વિભાગ પડશે, આદિકોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્ર. બરોબર. સુકોષ કેન્દ્ર, આદિકોષ કેન્દ્રને પ્રોકેરિયોટિક કહેવામાં આવશે, જે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા. સુકોષ કેન્દ્રની અંદર યુકેરિયોટિક કહેવામાં આવશે. આદિકોષ કેન્દ્રનો એક ભાગ પડશે એટલે એક કોષી સજીવ, એની અંદર જે મોનેરા આવશે એ. સુકોષ કેન્દ્રની અંદર આવશે એક કોષી અને બહુકોષી આવશે, જેમાં એક કોષીની અંદર આવશે પ્રોટિસ્ટા આવશે, જ્યારે બહુકોષી સજીવની અંદર બે ભાગ પડશે, એક કોષ દિવાલ ધરાવે છે અને એક કોષ દિવાલ ધરાવતા
નથી. કોષ દિવાલ વિહીન એટલે કોષ દિવાલ ધરાવતા નથી, તેમાં પ્રાણીઓ આવશે. બરોબર છે. અને આગળ જે વાત કરી છે એ કોષ દિવાલ યુક્ત, જે કોષ દિવાલ ધરાવે છે તો એમાં પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા સજીવોમાં ફૂગ આવશે. અને પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા જે ઉચ્ચ કક્ષાની બધી વનસ્પતિ આવશે. જે આપણી આજુબાજુ જે પણ વનસ્પતિ આવે છે એની વાત છે. બરાબર. તો આવી રીતે શું જોવા મળે છે? સજીવોની અંદર વર્ગીકરણ. આ જે સજીવોની વર્ગીકરણ વેટકર જે વૈજ્ઞાનિક વિશે આપણે જોયું, જેની 5 સૃષ્ટિ પ્રમાણે આ પ્રમાણે વૈજ્ઞાનિકે પોતે આ પ્રમાણે વર્ગીકરણ બતાવેલું છે. બરોબર. તો પ્રથમ જે છે વનસ્પતિ સૃષ્ટિની વાત કરવામાં આવે તો એના વિશેની વાત આપણે હમણાં જોઈએ. અચલિત કહેવામાં આવશે. દેહનો મુખ્ય ભાગ પૂર્ણ રીતે વિકસિત જોવા મળે છે. પછી વૃદ્ધિનો દર અમર્યાદિત હોય છે. પછી પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરીને પોતાની જાતે ખોરાક તૈયાર કરે છે. વનસ્પતિમાં બીજ ધારણની ક્ષમતા ધરાવે છે અથવા ધરાવતા નથી. જે બીજ ધારણની ક્ષમતા હોય તો બીજ છે, ફળ છે, અંદર વિકાસ પામે છે અથવા તો વિકાસ પામતા નથી. વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ રીતે વિકસિત તેમજ વિભેદિત પણ જોવા મળે છે અથવા વિભેદિત હોતા નથી. તો આ બધું જોશો એટલે તમને આગળ ખ્યાલ આવશે કે કોણ વિભેદિતમાં મૂકવામાં આવશે, કોણ વિભેદિતમાં આવશે નહીં. બરાબર. તો એની શરીર રચના પ્રમાણે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રથમ સ્તર પ્રમાણે, દ્વિતીય સ્તર પ્રમાણે એની અંદર શું જોવા મળે છે, જેમાં વનસ્પતિના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત હોય ના હોય, વનસ્પતિ દેહ હોય કે ના હોય, પેશીઓની હાજરી છે, કોષો કેવી પ્રકારે વિકાસ પામે છે, મૃત અવસ્થામાં કે જીવિત અવસ્થા પ્રમાણે. તો એ બધું આપણે હવે વનસ્પતિ કોષની અંદર પ્રથમ જે છે એ સુકાયક જોવાનું છે. સુકાયકની વાત કરવામાં આવે તો વનસ્પતિની જે શરીર રચના જે છે વિભેદીકરણ જોવા મળતું નથી. આ ક્રિયા આ વર્ગની જે વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ કહેવામાં આવશે. વિભેદીકરણ એટલે જે વનસ્પતિઓમાં દેહ, મૂળ, પ્રકાંડ અથવા પર્ણમાં વિભેદન પામેલો ન હોય અને શ્રમ વિભાજન જોવા ન મળે તેને સુકાયક તરીકે ઓળખવામાં આવશે. ખ્યાલ આવી ગયો? જેની અંદર તમને આપણે વનસ્પતિ જોઈએ તો એની અંદર તમને મૂળ, પ્રકાંડ, પર્ણ ને બધું જોવા મળે. તમને આની અંદર સુકાયકની જો આ બધાની અંદર તમને ક્યાંય મૂળ, પ્રકાંડ એવું પર્ણ કશું જોવા મળશે નહીં. બરોબર. તો એ સુકાયક એટલે એકાંગી કહેવામાં આવશે. અને શું કહેવામાં આવશે? એકાંગી. સુકાયક વનસ્પતિમાં સામાન્ય રીતે જે છે એની વાત કરવામાં આવે તો લીલ આવશે. બરોબર. જે મુખ્યત્વે પાણીમાં કે મીઠા જળાશયની અંદર જોવા મળશે. બરોબર. અને એના ઉદાહરણ તમારે લખવાના આવશે, જેમાં યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા અને ક્લોડોફેરા જે તમને ઉદાહરણ આપેલા છે એ આ પ્રકારે જોવા મળશે. તો વનસ્પતિ સૃષ્ટિનો જે પ્રથમ છે સુકાયક તરીકે, જેનું નામ છે એકાંગી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. અહીંયા સુધી આપણે રાખીશું. આજે જે ટોપિક ચાલશે એ બધા એક્ઝામમાં તમારે પૂછાવાના છે. અને હવે જે લખવાનું કહું એ તમારે જોડે જોડે લખતા રહેવાનું. તો વનસ્પતિ સૃષ્ટિ વિશે અને પ્રાણી સૃષ્ટિનો જે તફાવત પ્રમાણે લખવાનું. લખ્યા બાદ સુકાયક, એકાંગી તમારે લખવાનું છે. બુકની અંદર આપેલું છે એ પ્રમાણે આકૃતિ દોરવાની નથી, ખાલી ઉદાહરણના નામ લખવાના છે.